24 मार्च विश्व क्षय दिवस वर्ल्ड टीबी डे ના ઉપલક્ષમાં છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણીના ભાગરૂપે સ્થાનિક નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે રંગોળી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભાવિ સ્વસ્થ રક્ષકોએ પોતાની કલા દ્વારા ટીબી નાબૂદીનો સંકલ્પ દોહરાવ્યો હતો। જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ રંગોળીના માધ્યમથી ટીબીના લક્ષણો, નિદાન, સારવાર અને સામાજિક જાગૃતિ જેવા વિષયો પર સુંદર કલાકૃતિઓ કંડારી હતી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યસ વી કેન એન્ડ ટીબી, હા આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ ના વૈશ્વિક સૂત્રને સાર્થક કરવાનો હતો। નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ કમલેશ પટેલ તેમજ વાઇસ પ્રિન્સિપાલ ભાવનાબેનના સક્રિય સહયોગથી આયોજિત આ સ્પર્ધાને સફળ બનાવવામાં જિલ્લા ક્ષય કેન્દ્રના મનહરભાઈ અને પરેશભાઈ વૈદ એ ભારે જહેમત ઉઠાવી હતી। સ્પર્ધાના અંતે નિર્ણાયક તરીકે જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર ભરતસિંહ ચૌહાણ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર મનહર રાઠવા તેમજ વાઇસ પ્રિન્સિપાલ ભાવનાબેને સેવા આપી હતી। તેઓએ દરેક રંગોળીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમના સમાપન પ્રસંગે વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ડૉક્ટર ચૌહાણે જણાવ્યું હતું કે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ આવતીકાલના સ્વાસ્થ્ય રક્ષકો છે। જો તેઓ ટીબી પ્રત્યે જાગૃત હશે તો જ આપણે ટીબી મુક્ત ભારતના સંકલ્પને વહેલી તકે સાકાર કરી શકીશું, એવું લેબ સુપરવાઇઝર પરેશ વૈદ્યે જણાવ્યું હતું।